પાલ પોલીસે બાતમીના આધારે સાઈ દર્શન સોસાયટી નજીકથી એક પેડલરને નશાયુક્ત પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે દબોચી લીધો છે। સુરત શહેરમાંથી નશાના કારોબારને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત પાલ પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ અને તેમની ટીમ તે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી। આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના જવાનોને ડ્રગ્સના કારોબાર અંગે એક અત્યંત મહત્વની સફળતા હાથ લાગી છે। પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના જવાનોને પોતાના અંગત અને ખાનગી બાતમીદાર મારફતે એક સચોટ બાતમી મળી હતી કે એક ઈસમ લાલ કલરની એક્સેસ ગાડી પર પ્રતિબંધિત માદક પદાર્થનું વેચાણ કરવા માટે પાલ વિસ્તારમાં આવેલી સાઈ દર્શન સોસાયટી નજીક તબેલાની આસપાસ આવવાનો છે। જે બાતમી મળતા જ પોલીસે સમય ગુમાવ્યા વિના આયોજનબદ્ધ રીતે આ વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી। દરમિયાન બાતમીવાળા સ્થળેથી વર્ણન મુજબનો શંકાસ્પદ ઈસમ લાલ કલરની એક્સેસ પર પસાર થતા જ પોલીસે તેને ચારેય તરફથી કોર્ડન કરીને ઝડપી લીધો હતો। પોલીસે જ્યારે આ ઈસમની કાયદેસરની અંગ ઝડતી કરી ત્યારે તેની પાસેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે રાખેલો નશાયુક્ત પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યા હતા। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી પાસેથી કુલ 9.250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત ₹92,750 જેટલી થવા જાય છે। આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ₹5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું ₹25,000 નું એક મોપેડ મળીને કુલ્લે ₹1,22,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આ ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે। આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો, સુરતમાં કોને કોને વેચવાનો હતો અને તેની સાથે અન્ય કોઈ મોટા ડ્રગ્સ માફિયાઓનો સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની સઘન પૂછપરછ અને તપાસના ચક્કો ગતિમાન કર્યા છે।